કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સુરતની મુલાકાતે આવ્યા હતા। અઠવાલાઇન્સ ખાતે સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી હતી। આ પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી। રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે આજે સુરતની મુલાકાતે છે। તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી। તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। મોદી સરકારના નિર્ણયોને કારણે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે। લોકસભામાં હારવાના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભા લડે છે। એનડીએ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું જ કામ કરે છે। વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને લોકસભા જવાનો કોઈ ફાયદો થશે નહીં। ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે। 2024માં જે માહોલ છે તે અમારા માટે ખૂબ જ સારું છે। સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે। કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય તેવું બની શકે, એટલે તેઓએ રાજસ્થાનની રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે। તેમનું અમે સ્વાગત કરીએ છીએ। પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે હાલ તો હવા મોદીજીની છે, ઇન્ડિયા ગઠબંધનની હવા ઓછી છે। આ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું કામ કરે છે। તમે જેટલી નરેન્દ્ર મોદીને ગાળો દેવી હોય તેટલી દઈ દો, પરંતુ જનતા નરેન્દ્ર મોદીની સાથે છે। દેશ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે। દેશમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખુલી ગયા છે। 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર મળી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ આ બધું કોંગ્રેસના સમયે થતા હતા। નરેન્દ્ર મોદીએ જવાબદાર મુખ્યમંત્રીના નાતે તેઓએ ગુજરાતનો વિકાસ કર્યો। તેઓએ એક સ્કીમ બનાવી હતી, અડધી કલાકમાં એમ્બ્યુલન્સ। ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધી કલાકમાં ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી રહી છે। બધી જાતિને સાથે રાખી તેઓએ ગુજરાતમાં વિકાસ કર્યો છે। 2024માં અમને મોકો મળશે તો દેશની ઇકોનોમીને 3 નંબર પર જશે। બીજા 5 વર્ષ મોકો મળશે તો 2 નંબર પર, અને વધુ 5 વર્ષ મોકો મળશે તો 1 નંબર પર ભારત હશે। રામદાસ અઠાવલે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી માટે અલગ અલગ રાજ્યમાં બેઠકોની માંગણી કરી રહી છે। મહારાષ્ટ્રમાંથી તેમણે પોતાના માટે શેરડી લોકસભાની બેઠક ઉપરથી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। જો કે તેમની હજી રાજ્યસભાની ટર્મ 1.5 વર્ષ સુધી હોવાને કારણે તેઓ વચ્ચેથી પણ તેને લોકસભાની બેઠક માટે છોડી શકે છે। गवर्नमेंट ने पूरा एविडेंस मतलब सुप्रीम कोर्ट को दिखाया, और ये पूरा इतिहास है कि वहाँ मुगल आने के पहले वहाँ राम मंदिर था, और मुगल ने राम मंदिर को डिमोलिश करके वहाँ बाबरी मस्जिद बनाई थी। इन्हें भी इतिहास है कि जब सम्राट अशोका के बाद अपने देश में सारा समाज बुद्धिस्ट था, तब वहाँ बुद्ध मंदिर भी था। ये भी इतिहास है। लेकिन हिंदू धर्म का सेंटिमेंट बहुत ज़्यादा है। जो हिंदू लोग थे वही बुद्धिस्ट बने थे, और जो बुद्धिस्ट लोग थे वही हिंदू बन गए हैं। मेजॉरिटी हिंदुओं की है, इसीलिए इस विवाद में हम पढ़ने का विषय नहीं था। हमने भी इस विषय को पूरा सपोर्ट किया था। हम तो बुद्धिस्ट है, लेकिन वहाँ मंदिर था, ये बात सही इतिहास है। तो 500 सालों का ये सपना था। बहुत बार आंदोलन भी चला, और लोगों के मन में भावना ये थी। और दूसरा एक विषय था कि हिंदू मुसलमानों में दरार ज़्यादा पैदा होने का कारण राम मंदिर बाबरी मस्जिद का विवाद था। तो सुप्रीम कोर्ट ने पूरा सब देखकर उन्होंने ये राम मंदिर को पूरी जगह दे दी, और मुस्लिम आवाम में भी उसको स्वीकारा। किसी ने मतलब उसका विरोध नहीं किया, तो ये भी बहुत अच्छी बात है। तो शांति से वहाँ मंदिर बन गया है, और अभी लाखों की संख्या में लोग वहाँ जा रहे हैं। तो राम मंदिर का भी फायदा मतलब खाली यूपी में नहीं, पूरे देश भर में नरेंद्र मोदी जी को होगा। G20 का फायदा बहुत अच्छी तरह होगा। जो मैंने आंकड़े बताए वो लोगों तक मतलब वो पूरा डेवलपमेंट का प्रोग्राम पहुंचा है, उसका भी फायदा होगा। नरेंद्र मोदी जी के पॉपुलर नेतृत्व का फायदा होगा। और इसीलिए मुझे लगता है कि देश में हमें 400 से ज़्यादा सीटें जीतने में कोई दिक्कत नहीं है। और बीजेपी 370 तो मोदी साहब ने बताया है, लेकिन 370 से भी ज़्यादा सीटें बीजेपी जीत सकती है। ऐसा देश का माहौल है। आप इधर विकास की बात कर रहे हो, दूसरी तरफ